નર્મદા કિનારે આવેલ પવિત્ર કુબેર ભંડારી મંદિર ખાતે ફાગણ વદ પવિત્ર અમાસ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પાવન અવસરને ઉજવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે મંગળ આરતીથી લઈને દિવસભર વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધાનું માહોલ જોવા મળી રહ્યો છે। આ દિવસે વહેલી સવારે મંગળ આરતી સાથે કાર્યક્રમોની શરૂઆત થશે। ત્યારબાદ ભગવાન કુબેરેશ્વર મહાદેવનું અભિષેક પૂજન કરવામાં આવશે। ભક્તો માટે દિવસભર વિશેષ દર્શનની વ્યવસ્થા રાખવામાં આવી છે, જેથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે। ધાર્મિક માન્યતા અનુસાર ફાગણ વદ અમાસના દિવસે ભગવાન કુબેરેશ્વર મહાદેવના દર્શન અને પૂજન કરવાથી ભક્તોને વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સમૃદ્ધિ તથા સુખ શાંતિ મળે છે। મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને આ પવિત્ર અવસર પર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પૂજનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દર્શન માટે લાઇન મેનેજમેન્ટ, સુરક્ષા વ્યવસ્થા તેમજ પીવાનું પાણી અને આરામ માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ ઉપરાંત દિવસ દરમિયાન ભક્તો માટે પ્રસાદની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી દરેક શ્રદ્ધાળુ આ પાવન પ્રસંગનો પૂર્ણ લાભ લઈ શકે। મંદિર પરિસરમાં ભક્તિભાવથી ગુંજતા જયઘોષ અને આધ્યાત્મિક વાતાવરણ ભક્તોને અનોખો અનુભવ કરાવશે। ફાગણ વદ પવિત્ર અમાસના આ વિશેષ દિવસે ભક્તોનો વિશાળ ઉમટો થવાની શક્યતા છે, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની રહ્યો છે। जय कुबेर, जय महाकाली माँ। आज अमावस्या का दिन है। हर महीने की तरह इस महीने भी हजारों लाखों की संख्या में पूरे महाराष्ट्र से एमपी, राजस्थान, यूपी सभी जगह से, गुजरात से सभी लोग यहाँ पर कुबेर दादा के दर्शन के लिए आते हैं और कुबेर दादा का आशीर्वाद प्राप्त कर अपने जीवन में जो भी कठिनाइयाँ हैं उन सब से वो लोग पार पाते हैं। कुबेर दादा का प्रसाद अन्य क्षेत्र में यहाँ पर कंटिन्यू चालू रहता है। सभी भक्तजन दर्शन करके कुबेर दादा का प्रसाद ग्रहण कर रहे हैं। माँ नर्मदा मैया का स्नान करके नर्मदा मैया से भी आशीर्वाद ले रहे हैं। और कल से एकम, चैत्र मास का एकम चालू होगा। यहाँ पर नर्मदा परिक्रमा किया जाता है, उत्तर वाहिनी परिक्रमा। तो कल से पूरे 1 महीने तक चैत्र मास में उत्तर वाहिनी परिक्रमा भी चलेगा। आप सब लोग आए, नर्मदा मैया का स्नान भी करें, नर्मदा मैया का परिक्रमा भी करें, साथ में कुबेर दादा का दर्शन करके आशीर्वाद प्राप्त करें। जय कुबेर, जय महाकाली माँ।